કાકાજીએ તમને તમારા પ્રાગટ્ય દિન નિમિત્તે ત્રીજા પ્રકરણની 30 થી 42 વાત વાંચવાની, વિચારવાની, જીવમાં ઉતારવાની, પાકી કરવાની એ બધું સરસ કાકાજીએ કહેલું છે તમને. તો કહે છે કે મને એવું પાકું થઈ જાય એવું કરી આપો કે છે. એમની રાખ ભાવ સરળતા એનો એમને તો એવું પાકું છે જ. પણ એક વાત વાંચો એમાંથી 30મી. અરુણભાઈને બી ઘણું સરસ છે. મારા અશ્વિનભાઈ તો એવું કહે છે કે ઓપરેશન થયું જ નથી એવું લાગે છે. બેક ટુ નોર્મલ. મેં કહો ભાઈ એવું નહીં, એમને પેલો પટ્ટો બાંધવાનો બધી રખાવજો અને અતિરેકમાં નહીં જવાનું, થોડું બ્રેક મારવાની. હમણાં રિકવરી છે તો જેટલો આરામ કરે એટલો અમને આગળ પડે. હે એમનાથી રહેવાય નહીં, પેલી સેવાનું અંગ એટલે બેટા હું કહેતો તું સાંભળતો નહોતો? નો નો, I didn't say 380 બેટા. ત્રીજા પ્રકરણની 30 થી 42 બોલો. પત્ર સંજીવનીમાં છે ને કાકાજીનો વાંચેલો છે અશ્વિન કાકાનો. ભલે 30 થી 42. હે 30મી વાંચો પછી એની પર I want to hear your thinking. પ્રથમ તો સર્વે સંકલ્પને પડ્યા મૂકીને એકાગ્ર ચિત્ત થઈને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને એમ ધારવું જે સ્વામી વાતો કરે છે એને આપણે સાંભળીએ છીએ એ પ્રમાણે પોતાના અંતરમાં તપાસ કરતા જવું ને કહ્યું છે તેમ સમજીને વર્તવું. અનાદિ મૂળ અક્ષર મૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી ત્રીજા પ્રકરણની 30મી વાત. હરે સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે. એક હરિજન સંસાર મૂકીને આવ્યા, તેને બોલાવીને વાત કરી છે. એક કોઠારી હતો, તે લાકડાના ભારા લાવીને વેચતો. કોઠારી નહીં, એક કઠિયારો હતો, તે લાકડાના ભારા લાવીને વેચતો. પછી એક દિવસ હેમગોપાળની ઝાડીમાંથી બાવના ચંદનનું લાકડું આવી ગયું. પછી એક દિવસ હેમગોપાળની ઝાડીમાંથી બાવના ચંદનનું લાકડું આવી ગયું. તેને ખબર વિના ચૂલામાં સળગાવ્યું ને તેની સુગંધ કોઈક સાહુકારને આવી. પછી તે સાહુકારે પૂછ્યું, જે આ ગામમાં બાવના ચંદનના બાડે એવો ધનાઢ્ય કોણ છે? પછી સર્વે કહ્યું છે, આ ગામમાં તો કઠિયારા રહે છે. પછી તે સાહુકારે જઈને થોડુંક રહ્યું હતું તે લાવીને વિષ્ણુ ભગવાનને ચઢાવ્યું. તે જ્યારે દેહ મૂક્યો ત્યારે વિષ્ણુના લોકમાં ગયો. એ તો દ્રષ્ટાંત છે ને એનું સિદ્ધાંત તો એ છે હેમગોપાળને ઠેકાને તો આ ભરતખંડ છે ને બાવના ચંદન ઠેકાને તો મનુષ્ય દેહ છે. તે ખબર વિનાનો સ્ત્રી, દ્રવ્ય, દીકરા, દીકરી, લોક, ભોગ ને દેહ
તેને વિશે બાળી દે છે, તેમ આપણે બાળવું નહીં. આપણે તો અર્થ સાધ્યામી વા દેહ પાત્યામી, એમ કરી દેવું. એમ કહીને બોલ્યા, જે કોટી જન્મ લગી રગડ હમારી, વરુ શંભુ કે રહુ કુંહારી. એટલી વાત કરીને ઉઠ્યા. બોલો, સંસ્કૃતનો શ્લોક છે, ફરીથી બોલ દો બેટા. હાજી, સંસ્કૃતનો શ્લોક છે ને, ફરીથી બોલ. આપણે તો દેહ પાથ્યામી સાધ્યામી અર્થ, આપણે તો અર્થ સાધ્યામી વ દેહ પાથ્યામી, એમ કરી દેવું. અર્થની માથે મીડું છે, અર્થ, એની પર મીડું છે ઉપર, એટલે અર્થમ. અર્થમ, અર્થમ સાધયામી વા દેહમ દેહની ઉપર મીડું છે ને, એટલે સંસ્કૃતનો ઓરિજિનલ એ રીતનું છે વ્યાકરણની દ્રષ્ટિએ. અર્થમ સાધયામી વા દેહમ પાથયામી. ઓકે. એમ કરી દેવું. અને કહીને બોલ્યા, છે કોટી જન્મ લગી રગડ હમારી, વરુ શંભુ ને કે રહુ કુંવારી. એટલી વાત કરીને ઉઠ્યા. સમજાવો. સ્વામી મેઇન ફોકસ સ્વામી અહીંયા પરસિવરન્સ, કે શુરવીરતાનું, કે એવું ડિટર્મિનેશનનું સ્ટ્રેસ કરે છે. કે આપણે એકવાર જે નક્કી કર્યું એ પછી એમાં પાછળ પગ રાખવા નહીં. મહારાજ અને સ્વામીને મહારાજ વચનામૃત પણ કહ્યું છે કે ધ્યાન કરતાં કાયરતા રાખવી નહીં. કે કોઈ પણ વસ્તુ કરવામાં કાયર ન થવું. મહારાજે ત્યાં સુધી કીધું કે 1 વર્ષ લાગે, કે 10 વર્ષ લાગે, કે 100 વર્ષ લાગે, પણ આપણે એ છોડવું નથી. એ મહારાજ અને સ્વામીનો એક મેઇન સ્ટ્રેસ લાગે કે મોટાભાગે કોઈ એક રેસમાં દોડતા હોય તો જે પહેલો આવતો હોય એને બધા જ નેચરલી આવકારે અને બિરદાવે, પણ જે બીજો એક રનર હોય જે હર વર્ષે ફોર હિઝ એન્ટાયર લાઈફ હી ટ્રાઇઝ ટુ કમ ફર્સ્ટ, પણ સેકન્ડ આવતો હોય. He may be not that glorious, The one who comes first, maybe everyone will, will admire, એ તો કોઈ સાયન્ટિસ્ટ હોય કે જેને એક નાની ઉંમરે કોઈ સરસ મોટી ડિસ્કવરી કે ઇન્વેન્શન કરી નાખ્યું તો એવરીવન વિલ નો હિમ. પણ કોઈ કે આખા જિંદગીભર એને એકનું એક he kept on trying, and at the end of his life he discovered something, people may not know him that much, પણ એને આખું જીવન આપ્યું છે for that discovery or research, me and Sujibhai were talking, and I was saying that the person I like is the other one, the one who, keeps on trying, as opposed to one who's
એ નેચરલ છે, ફર્સ્ટ આવવાનો છે તો ઇટ્સ નેચરલ. But I admire the one that who keeps on trying to, keeps on, despite of his failures or despite of his challenges, the one who keeps on trying. અને somehow મહારાજ અને સ્વામીને પણ એવા, ઓફકોર્સ તમને થઈ જાય તો સરસ જ છે, પણ કાયર ના થાવ ને તમે પ્રયત્ન કર્યા કરો, આપણે પ્રયત્ન કર્યા કરીએ. મહારાજ અને સ્વામી એમને વધારે પસંદ કરે. અને પછી એવું અગેન મારી ધારણા છે ભગવાનની સ્વામીની એવી છે કે એક નજર કરે તો કાકાજી શું છે કે મારો બેટો આટલું બધું મંડ્યો છે, જાઓ કે આનું કામ જતું રહો, આનો લોભ જતો રહો, આનો ક્રોધ જતો રહો, આનો હટ જતો રહો, આ ભ્રમરૂપ થઈ જાઓ. એક નજર પડી જાય મોટા પુરુષની, એવી દ્રષ્ટિ પડી જાય તો કામ થઈ જાય. કાકાજી શું છે કે બાપા સાથે હતા, આઈ થિંક નંદાજીના બંગલે હતા, અને જ્યોતિબેન કંઈ રસોઈ લાવેલા, પૂરણપોળી કે રોટલી, કોણ એવું કશું લાવેલું, કંઈ રસોઈ લાવેલા. અને બાપાએ પૂછ્યું આ કોને કરી? અને જ્યોતિબેન ત્યાં આગળ દરવાજા પર ઊભા હતા, અને બાપા કોઈ દિવસ નજર કરે નહીં, ખાલી આમ કરે હા હા. અને કાકાજી કે એમાં જ્યોતિબેનનું કામ થઈ ગયું, કે બાપાની એવી એક દ્રષ્ટિ પડી ગઈ તો આજે જ્યોતિબેન વી કેન સી એટલે ઘણી જગ્યાએ આપણે સત્સંગમાં, ગુણાતીત સમાજમાં અને અક્ષર પુરુષોત્તમની ઉપાસનામાં, અક્ષર પુરુષોત્તમના જ્ઞાનમાં એક સમટાઈમ્સ ધેર ઇઝ અ પેરાડોક્સિકલ છે નહીં, પણ આપણે કાચી સમજણના હિસાબે રાખીએ છીએ. એક પુરુષ પ્રયત્નનું આવે અને એક સત્પુરુષ કે મોટા પુરુષનું ગ્રેસનું આવે. અને we are not able to reconcile because of our proper understanding. What is the importance of Purush Prayatna and what is the factor of Moda Purush grace, And actually, in one of the Vachanamrita, I think it's Sarangpur 10 or Bhagwan talks about that Purush Prayatna નું જે વચનામૃત છે કે પુરુષ પ્રયત્ન હોય એનાથી તમને આપણને આત્મનિષ્ઠા હોય કે વૈરાગ હોય કે એવી વસ્તી સિદ્ધિઓ આવે, પણ જે એકાંતિકી સ્થિતિ છે કે એકાંતિકી ભક્તિ, એકાંતિક ભક્ત થવું એ મહારાજની કે મોટા પુરુષની એવી કૃપાથી જ થાય છે. અને કૃપા પણ જે પુરુષ પ્રયત્ન કરેલો છે એની પર થાય છે, એ તો ભગવાન કહે છે. મહારાજ મહંત સ્વામી એવું એક્ઝામ્પલ આપતા કે કોઈક માણસ હોય એ એની પર રાજા કોઈ રાજી થઈ ગયો અને એને 100 ગામ આપી દીધા. કોઈ નાની એને એવી કોઈ કામ કર્યું અને 100 ગામ આપી દીધા, જેનો કોઈ મેજર નથી. હવે જે માણસ પોતે જ 100 ગામ જીતવા રાજા પાસેથી તેને કેટલી મહેનત કરવી પડે, અને પાછું જીત્યા પછી પણ એને કન્ટિન્યુઅસ એની કેળવણી રાખવી પડે કે સાલે પાછું ના લઈ જાય તો, પાછો વોર ના થાય તો. આ તો રાજા આપ્યા પછી એ તો નિશ્ચિંત, એનું પાછું લઈ જવાનું કોઈ ભય રહેતો નથી એનો. એટલે મને એ પણ કહેતા કે આપણે લોટરી જોતી હોય તો આટલી લોટરી તો લેવા જવું પડે ને આપણે. એટલે પુરુષ પ્રયત્ન લોટરી લેવાના ઠેકાને છે. 10 રૂપિયા, 2 રૂપિયા, $5 આપીને જે લોટરી લીધી એનું છે, અને મિલિયનની જે સામે ગિફ્ટ મળે છે એ મોટા પુરુષની ગ્રેસ છે. એટલે પુરુષ પ્રયત્ન સામે મોટા પુરુષ ગ્રેસનું કોઈ સિગ્નિફિકન્સ નથી, પણ પુરુષ પ્રયત્નનું ઇમ્પોર્ટન્સની વાત કરતા હતા. ઇવન બાપુ પ્રસંગ, કાકાજી બાપુ જ્યારે જોબ છોડ્યો તો કાકાજી રાજી થઈ ગયા, અને કાકાજીએ આશીર્વાદ આપી દીધા કે આપણે તમારે યોગ અને શેમ બેઉની હું આઈ એમ ટેકિંગ કેર ઓફ ઇટ. એવું બાપુની જ્યારે જોબ છોડો ત્યારે એકદમ આઈ કેન ઇમેજિન ઇટ મસ્ટ બી વેરી હાર્ડ. બાપુ ઘણી વાર કહે છે કે I was making so much money, even if you're making that much money or not, but to give up your own financial security is a big thing. અને સંતો એવું કરતા હોય છે, આપણા સ્વામિનારાયણના સમાજ સંપ્રદાયમાં એવા સંતો એવું કરતા હોય છે. અને I really admire that they are able to they do that.
And it's also very admirable for Bapu that, he was doing this much seva and he was doing earning so much, but he was ready to give it up. And Kakaji was very happy with that, So, and yet the way I was thinking that Swami wants us to persist in our, સાધના કહો કે આપણી જે જીવન છે એમાં આપણું જીવન બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાનું છે. સ્વામી કે જે we want to do that, we want to, that's the goal of our life, that which we have made, which Swami has asked us to make, out of our, whatever our limitations are, or, whatever challenges are, we pray to you and Bapu and all the Gunatit saints that, કે આપ બસ પૂરું કરાવજો. અર્થમ સાધ્યામી વા દેહ પાત્યામી. મહારાજ કાકાજી કહેતા કે સતી દેહ અક્ષરધામનું સુખ, એવું આપ કરી આપો એવી પ્રાર્થના. સજાન યુ સિંગ સમથિંગ, સોરી. પાત્યામી. સુરતભાઈ વાંચે. ગુજરાતી આવડે વાંચતા ને? નો? પિન્ટુએ વાંચ્યું સાંભળ્યું કે ફરીથી વાંચે? ફરીથી વાંચે, ઓકે. સેમ વાત. સેમ વાત, યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. એક હરિજન સંસાર મૂકીને આવ્યા, તેને બોલાવીને વાત કરી છે. એક કઠિયારો હતો, તે લાકડાના ભારા લાવીને વેચતો. વુડ કટર, લાકડાના ભારા, એટલે યુઝ ટુ ગેટ વુડ એન્ડ સ્ટિક્સ એન્ડ સેલ ધેમ. પછી એક દિવસ હેમગોપાળની જાળીમાંથી બાવના ચંદનનું લાકડું આવી ગયું. તેને ખબર વિના ચૂલામાં સળગાવ્યું ને તેની સુગંધ કોઈક સાહુકારને આવી. So sandalwood is supposed to be like a very precious tree, and I think this region called Hemgopad, maybe it's in a sandalwood trees, they're very fragranceful, and they're very, even in India today, sandalwood is very expensive. And you don't normally burn that, you actually, you use it for, you sell it for, perfumes or for Bhagwan. Not only that, but among these sandalwoods, there is a special precious sandalwood called Bhavana Chandan. Bhavana Chandan. That has 52 precious qualities. That is why it is called Bhavana Chandan. One of the qualities is that if somebody offers that to Lord Vishnu, then Lord Vishnu will grant him liberation. That is the powerful, sandalwood. Okay. તે ખબર વિના ચૂલામાં સળગાવ્યું ને તેની સુગંધ કોઈ સાહુકારને આવી. That smell also is very special of that Bhavana Chandan. It's different from normal Chandan, Yeah. પછી તે સાહુકારે પૂછ્યું છે, આ ગામમાં બાવના ચંદન બાળે એવો ધનાઢ્ય કોણ છે? Who is burning this kind of precious wood? કોઈ rich માણસ છે? પછી સર્વે કહ્યું છે, આ ગામમાં તો કઠિયારા રહે છે. In this villages there are only wood cutters. પછી તે સાહુકારે જઈને થોડુંક રહ્યું હતું તે લાવીને વિષ્ણુ ભગવાનને ચડાવ્યો. તે જ્યારે દેહ મૂક્યો ત્યારે વિષ્ણુના લોકમાં ગયા. He offered it to Vishnu Bhagwan, and then when he died, he went to Vishnu Lok. એ તો દ્રષ્ટાંત છે અને એનું સિદ્ધાંત એ છે, That's an example. સિદ્ધાંત એ છે હેમગોપાળને ઠેકાણે તો આ ભરતખંડ છે
હેમગોપાલ is this place, ઠેકાણે ભરતખંડ છે, is the place of India. Huh? Name of the forest. So in the story, and the analogy of Hemgopad, analogous to Hemgopad is this, the land of India, Bharatkhand. હેમગોપાળને ઠેકાણે તો આ ભરતખંડ છે ને બાવના ચંદનને ઠેકાણે તો મનુષ્યનો દેહ છે. Our body is like Bhavna Chandan. તે ખબર વિનાનું, Without knowing, સ્ત્રી, દ્રવ્ય, દીકરા, દીકરી, લોક, ભોગ ને દેહ તેને વિશે બાળી દે છે. એમ આપણે બાળવું નહીં. આપણે તો અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી એમ કરી દેવું. એમ કહીને બોલ્યા છે, કોટી જન્મ લગી રગડ હમારી, વરુ શંભુ કે રહુ કુંવારી. Parvatijiનું. There is a, maybe it's a poem, I guess, or There is a promise or એણે એવી પ્રતિજ્ઞા લીધેલી છે કે કરોડ જન્મ લઉં પણ વરું તો શંકર ભગવાનને જ વરું, એમ નહીં તો કુંવારી રહીશ. એવું પાર્વતીજીએ પણ લીધેલું, વચન લીધેલું. રાઈટ. વરું તો કૃષ્ણ ભગવાનને વરું. જીભ કચડી. એ કૃષ્ણ રૂકમણી. કોટી જન્મ લગી રગડ હમારી, વરુ શંભુ કે રહુ કુંવારી. એટલી વાત કરીને ઉઠ્યા. There was a one devotee who had, he had become sadhu, or he had just become to become sadhu. હરિજન સંસાર મૂકીને આવેલા એટલે સંસાર મૂકીને આવેલો શું કરે? એ સાધુ થવા જાય બસ. Because interesting, because અહીંયા એમ નહીં કીધું કે સાધુ થઈને આવેલા કે સંસાર મૂકીને આવ્યા, જે બધું એ છોડીને આવ્યા, જુનાગઢના મંદિરમાં આવ્યા અને પાત્રતાવાળા હતા. એટલે સ્વામીએ આ બીજરૂપી સંસ્કાર નાખ્યો કે કરવા જેવું આ છે. મનુષ્ય દેહ મળ્યો છે અને તમને આવો વૈરાગ બી ઊભો થયો છે, તો મનુષ્ય દેહને બાવના ચંદનની જેમ ભગવાનને અર્થે વાપરજો. આપો. સજાન સ્વામી મહારાજની જય. I think we summed it up in that last statement, that Bhavnagar Chandan? બાવન. Bhavana. બાવન is Bhavan. 52. Bhavana Chandan. Bhavana means 52 qualities. Sandalwood. You summed it up perfectly, Dinkaranko. I think that as we use the chandan and offer that to Vishnu Bhagavan, he grants liberation or gives liberation. Same way that when we surrender ourselves or completely give ourselves up, that to you, you would give liberation. And I think at the end,
in the end, it said the analogy was that adhenu chandan is like the deh, and then we do not want the lok ne બધું. We don't want to burn it after કે ખબર વિના સ્ત્રી દ્રવ્ય દીકરા દીકરી લોક ભોગ ને દેહ તેને વિશે બાળી દે છે. Without knowing we do this normally. People do this normally. So તેમ આપણે બાળવું નહીં. So I think it was good. A lot. Generally, people would sacrifice, quote, I guess, their body for that, for the sansar world or getting women or whatever, etc. But in this case, we want to completely surrender ourselves or sacrifice ourselves for God and God's devotees. And I think, yeah. Good. That's what I did. ભાવેશભાઈ બોલો કંઈક. સજાન સ્વામી મહારાજની જય. I've been listening બાપાના પ્રવચનમાં. Bappa explains this. I don't know who made દેવાનંદ સ્વામી. માણસનો અવતાર મોગો નહીં મળે ફરી. Bappa explains, the whole bhajan. અને એમાં then he gives a story કે ભાઈ કે એક જણનો ફાધર હતો, તેનો મરવાનો હતો. એટલે પછી એને દીકરા દીકરી પણ કે એટલે છેલ્લે કે એટલે મરવાના ટાઈમે પછી એના છોકરા એને સાચવતા નહોતા. એટલે સાધુ એને કળા શીખવાડી કે ભાઈ કેમ કે આ પેલા ડબ્બાની અંદર મેં અંદર ખજાનો ભરી રાખ્યો છે, પણ મને સારા કરો તો પછી હું તમને ખજાનો આપીશ. એટલે ફેમિલીવાળાને લોભ જાગ્યો એટલે પછી દવાને બધું કર્યું અને સારું કર્યા. અને પછી then Bappa gives the whole story. And so while this વાત was going on, I just had one thinking, કે there was one prasang કે સાસી મહારાજના ગળામાં કોઈ હરિભક્તે હાર પહેરાવ્યો ત્યારે one કીડી went in સાસી મહારાજના હારમાં. ત્યારે એટલે કોઈ હરિભક્તે કીડી હટાવવાની ટ્રાય કરી. સાસી મહારાજે કીધું કે ના ના રવા દે. એટલે તો હરિભક્તે કીધું એમ કે તમને ચટકશે અંદર. કે ના ના વાંધો નહીં, કારણ કે છેલ્લા 1000 જન્મથી બ્રહ્મચર્ય પાળીને એ તપ કરે છે, તો પણ એના મનુષ્યના દેહે અહીંયા આવવાની એનામાં એટલા પુણ્ય ઉદય નહોતા થાય, એટલે કીડી બનીને આવ્યો છે. એટલે એમ કે એને ફરવા દે થોડું. એટલે there was so even that કીડી had no punya of becoming આટલું તપ કર્યું તો પણ માણસનો અવતાર નહોતો મળતો. તો I mean by મહારાજ એન્ડ ગુણાતીત ગ્રેસ આ જે દેહ મળ્યો છે માણસનો અવતાર, તો એમાં વેડફી નાખે ના નાખે એવી જ પ્રાર્થના. સજાન છે મહારાજની જય. In Gujarati lexicon dictionary, there is a explanation of Bhavna Chandan. ઊંચી જાતની એક સુખડ. અને ખરેખર ભાવના ચંદન ઓરિજિનલ છે પાવન ચંદન. એમાંથી 52 ચંદન થઈ ગયું, એક જાતનું સુખડ. પછી કહે છે ઊંચી જાતની એક સુખડ, એક જાતનું ચંદન. એવું કહેવાય છે કે 52 મણ ઉકળતા તેલમાં ભાવના ચંદનનું એક ટીપું નાખે તો તે તેલ એકદમ ઠંડુ થઈ જાય. સંત ભાવના ચંદનિયા. Mythological maybe, but that particular chandan has this particular
એનો વેલ્યુ કે જો ભગવાનને ઓફર કરે, ભગવાનને ચડાવે ભાવનાથી, તો એને કલ્યાણ થઈ જાય. મારા વિજયભાઈ, તમે સરસ વાત કરો, આપો. સજાન સ્વામી મહારાજની છે. I think on this what I think Swamiji trying to especially go with the sadhaks and sadhus ke આપણે આપણે લાઈક સાધના કરીએ તો I mean એવા ભાવથી કે કે ગુરુને રાજી કરવાની ભાવનાથી જ ભક્તિ કરવી જોઈએ. અને કાંઈ બી એવું પ્રસંગ આવે કે કાંઈ બી હોય તો બસ And I was thinking that કે last time we was talking on Saturday night કે like પાત્રતા કેળવવી જોઈએ કે કે everyone has their own chart and everyone has their own બધાને પોતાની રીત હોય કે કે કેટલું સ્પીડી કરી શકે કે જેમ મારા પિન્ટુભાઈ કીધું કે એક હોય કે જે ગ્રેસથી આગળ વધે, કે જે એક હોય એ પોતાના બળે કરીને તો at this point હું મારી વાત કરું તો we don't have we have only grace. We are here because of just the grace. We don't have their own પોતાનું એવું કંઈ એવું બળ કે એવું કંઈ છે નહીં. જસ્ટ we have તમે મર્યા છો એ જ ગ્રેસ છે. સો વી આર હિયર. સો બસ આપના ચરણને એ જ પ્રાર્થના કરું છે કે અહીંયા સ્વામી જે રીતનું કહે છે કે આપણે આ જીવન મળ્યું છે, આ લાઈફ મળી છે, તો એને વેસ્ટ ન થવા દઈએ અને એ રીતની ભક્તિ કરીએ કે આપ કાકાજી દરેક ગુણાતીત પુરુષોને રાજી કરી શકીએ. સજાન સ્વામી મહારાજની છે. સહજાનંદ સ્વામી મહારાજની જે માણસ જ્યારથી જન્મે છે ત્યારથી બધાનું પૂરું કરવામાં અને મારું ને તારું કરવામાં જ જીવન વેડફી નાખે છે. તો એવું આપણે ના કરીએ. આવા સંજોગો મળ્યા પછી પણ જો આવું થતું હોય એટલે આવું ના થાય ને બધા જ ગુણાતીત સ્વરૂપોને રાજી કરી લઈએ અને એમને મનગમતી સેવા કરી લઈએ અને જીવન ખોટું વેડફાઈ ન જાય એ જ આપણા ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ મહારાજ સ્વામી મહારાજની છે. અને પછી બીજી એક વાત વાંચો એના પછી નહીં. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી છે. એક હરિજને પ્રશ્ન પૂછ્યું છે, મચ્છરથી તે ગરુડ સુધી ભેદ કયા છે? તે મચ્છરિયું તે ગરુડની ગતિ કેમ કરે?
એમ અણવિશ્વાસ રહે છે. ત્યારે સ્વામી બોલ્યા, જે ગરુડ પૃથ્વી ઉપર આવ્યો હોય ને તેની પાંખમાં મચ્છરિયું બેસી જાય તો કેટલો પ્રયાસ પડે? ત્યારે કહ્યું, જે કાંઈ પ્રયાસ પડે નહીં. ત્યારે સ્વામી બોલ્યા, છે ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી તે તો ગરુડ જેવા છે, તેની પાંખમાં આપણે બેસી ગયા છીએ, માટે કાંઈ ચિંતા ન રાખવી. ત્યારે વળી પૂછ્યું, જે પાંખ તે શી સમજવી? ત્યારે સ્વામી બોલ્યા, છે આજ્ઞા અને ઉપાસના એ બે પાંખો છે, તેને મૂકવી જ નહીં તો સહેજે જ અક્ષરધામમાં જવાશે, એમાં કાંઈ સંશય નથી. એમ કહીને વળી બોલ્યા, છે 3 પ્રકારના પંખી છે, તેમાં કેટલાક પંખી તો વૃત્તિ દ્વારા ઈંડા સેવે એવા છે, ને કેટલાક પંખી તો દ્રષ્ટિ દ્વારા સેવે એવા છે, ને કેટલાક પંખી તો પાંખમાં રાખીને સેવે એવા છે. તેમાં વૃત્તિ દ્વારે ઈંડું સેવતા હોય તે ઈંડું દ્રષ્ટિમાં આવે તો ગંદુ રહે, તેમ વૃત્તિ દ્વારે ગંદુ રહે નહીં, સવાલ પૂછે છે, તેમ સ્ટેટમેન્ટ નથી બેટા, હાજી. સવાલ. ગંદુ રહે રહે. તેમાં વૃત્તિ દ્વારે ઈંડું સેવાતું હોય તે ઈંડું દ્રષ્ટિમાં આવે તો ગંદુ રહે. ત્યારે કહ્યું, જે ન રહે. ત્યારે સ્વામી બોલ્યા, જે એ ઈંડું પાકમાં આવીને પડે તો શું ગંદુ રહે? ન જ રહે. એ તો દ્રષ્ટાંત છે ને એનું સિદ્ધાંત તો એ છે, જે વૃત્તિ દ્વારે સેવે એવા તો ગોપાળાનંદ સ્વામી ને કૃપાળાનંદ સ્વામી જેવા છે, તેની પાંખમાં પડ્યા છીએ, માટે કાંઈ કસર રહેશે નહીં, એમ જાણવું. સમજાવો. અહીંયા જે હરિભક્તને જે પ્રશ્ન થયો છે, એક સહેજે એક શંકાનો કાં તો એક કે સમ લેક ઓફ કોન્ફિડન્સનો કે મહિમા ન સમજવાનો એના હિસાબે એવો વિચાર રહે કે મચ્છરિયું તે એ ગરુડની ગતિ કેમ કરે. સો મચ્છરિયું ઇઝ લાઈક અ મસ્કીટો અને ગરુડ ઇઝ લાઈક એન ઈગલ. The height that the eagle flies and the height at the mosquito flies are so different. The speed at which eagle flies and the speed at which the mosquito flies are so different. આ મચ્છરને અહીંયાથી ડેસ્પ્લેન્સ આખું ક્રોસ કરો એમાં જેનું અંત આવી જાય એટલા ટાઈમમાં ફ્લાય કરવામાં. આઈ એમ ગેસિંગ. I think there was some statistic, it's only few hours they live, right? I guess. The life? Life of a mosquito? Yeah, maybe, Some few days, weeks, maybe. Weeks maybe. So maybe Chicago. Vivek? સત્સંગમાં આવી વાતો થતી હોય ગુણાતીત ભાવનાની, બ્રહ્મરૂપની, દરેક સહેજે એક એવું થાય કે આપણું ક્યારે થશે, કે આપણું થશે ત્યાં સુધી વાંધો નથી, ક્યારે થશે, કે આપણું જલ્દી કરવું છે એ પણ દેટ્સ ઓલ્સો ગુડ.
પણ આપણું થશે કે નહીં થશે ત્યાં સ્વામી આ વિચાર મૂકવાનું કહે છે. એવો વિચાર થાય કે કે થશે કે નહીં એનો. ઓનેસ્ટલી એવા વિચાર આવ્યા પણ હોય મોડા વિચાર, પણ ત્યારે જે હરિભક્તે ઓપન થઈને સ્વામીને વાત કરી તો સ્વામીએ સામે એવું આશ્વાસન આપ્યું. સ્વામી ઇઝ ગિવિંગ એક્ઝામ્પલ જે આપણું ઇઝ અ cornerstone of our entire philosophy and theology, which is the અક્ષર પુરુષોત્તમ ઉપાસના, કે જેમાં એવા ગરુડ જેવા એવા પૃથ્વી પર વિચરતા એવા ગુણાતીત સંત, એમાં આપણે જીવ જોડી દઈએ. કાકાજી એક વસ્તુ કહેતા જોડવું નહીં, સોંપી દઈએ, કે એવો જીવ સોંપી દઈએ એમને. એઝ વી આર સેઇંગ, which is they were saying, that surrender, which is very nice, that we totally surrender ourselves to that Gunatit saint. અને એમાં આ બે વસ્તુ આજ્ઞા અને ઉપાસના આવી જાય, કે એમનું કોઈ વચન હોય કે એવી આજ્ઞા હોય, જે સરેન્ડર કરેલું હોય એને સહેજે જે આજ્ઞા પડે અને એવું મોટામાં મોટી આટા તિંગર ઓલવેઝ સેઝ ઇઝ નિજાત્મનમ બ્રહ્મરૂપમ. જે બાપા કહેતા કે રોજ સવારના ઉઠીને માનવું કે આપણે હું બ્રહ્મરૂપ છું. જે પ્રથમ 16માં કહ્યું છે કે સંત કહે કે તું દેહ નથી પણ આત્મા છે. તો એ આજ્ઞા થઈ ગઈ, that we have to think ourselves as that, that is not, when we do that, when we believe that we are not this body, everything that actually inspires in us, everything that actually goes around us, our natural programs tell us that we are body. Now this is a higher program which is telling us that we are not the body. And and that's why we have to take it as an આજ્ઞા level. From our own, આપણે કોઈ એવું ધ્યાન કરીને એવું કોઈ જ્ઞાનને પામ્યા નથી કે આપણે actually we are not this body, we are the soul, એવો કોઈ વિચાર આપણે નથી કર્યો મેડિટેશનનો. આપણા માટે તો મોટા પુરુષે જે વચન કીધું કે આપણે બ્રહ્મરૂપ છે એ એકલી આજ્ઞા છે. So that's the ajna we have to follow, that we have to think ourselves as body. And as far as I understand is that we are thinking that we are not the body, but we have not totally overcome the bhav of our body. દેહ ભાવને આપણે જીતી નથી લીધો, પણ મોટા પુરુષની આજ્ઞા પાડીને આપણે એવું તાન રાખીએ છીએ, કે એવી એક સમજણ રાખીએ છીએ, કે એવો એક પ્રોસેસ રાખીએ છીએ, થોટ પ્રોસેસ રાખીએ છીએ કે આપણે દેહ છીએ, દેહ નથી આત્મા છીએ, કે આપણે બ્રહ્મરૂપ છીએ. એવા આપણા મોટા પુરુષો સંબંધમાં આપણે બ્રહ્મરૂપ થયા છે. તે આજ્ઞાનો પાઠ છે. અને ઉપાસના, the literal meaning of upasana is made up of two words, right? Upasana, to dwell, to sit, or to rest, or to reside, or to stay with. That's upasana. Asana can be meant into so many things, to sit or to dwell or to reside or whatever, એટલે ઉપાસનામાં આપણું
એક તો ફિઝિકલી ઓફકોર્સ બી વિથ ધ મોટા પુરુષ, બીજું એક એમની જે અનુવૃત્તિ છે અને અભિપ્રાયમાં હોય તો આપણે દૂર હોઈએ તો પણ સાથે છીએ. મધ્ય 33માં મહારાજ કહે છે કે લાખો ગાંવ દૂર હોય છતાંય મારી નજીક છે. તો એવું આપણે જે ગરુડ રૂપી જે ગુણાતીત સંત છે એની પાકમાં બેસવું મીન્સ ટુ ફોલો હિઝ આજ્ઞા and to keep his, as I understand it, to keep his continuous association. એવો પ્રસંગ અને સંગ. Even in when we were in Waukegan, we talked about મધ્ય 13 અને એમાં પણ એક એવું આવે છે કે પછી એને દેહ ઇન્દ્રિયોને જીતવા નથી પડતા, સહેજે જીતાઈ જાય છે. He doesn't have to make an effort. It is one. જેમ રાજા કોઈ જીતીને આવે કુંવરને એમનેમ જ મળી જાય છે. he doesn't have to make an effort to win that country over, or to win that kingdom over. એવી રીતના ઇટ્સ સહેજે એ જીતાઈ જાય છે. and we were asking Dingar uncle and Dingar was saying that the essence in that is the association of the Gunatit saint. So that is the, I was thinking as the upasana. કે એમની આજ્ઞાની ઉપાસના રાખીશું કે એમની પાકમાં બેસી ગયા, આટલું આપણે કરવું પડે. હવે પાકમાંથી આપણે ઉતરીને નીચે જતા રહીએ ધેન ઇટ્સ આવર વિશ, અને મોટા પુરુષ કરુણા કરીને આપણે કદાચ જવા પણ ના દે કે ભાઈ ઊભો રે ભાઈ, શું કામ ભાઈ પ્લેનમાં જતા હોય અને કહે કે ભાઈને મારે હવે બારું ખોલીને ગરમી લાગે છે, હવા ખાવા જવું છે, તો એર હોસ્ટેસ ભાઈ જવા દે ભાઈ. કાં તો પછી વટે એર માર્શલ આવીને પણ કહેશે ભાઈ બેઠો રહીને શાંતિથી, નહીં તો કાં તો પછી હેન્ડકફ મારીને બેસાડી દેશે. પણ આપણે એવું નથી કરવું. આપણે વી વોન્ટ ટુ એન્જોય ધ રાઇડ. આપણે હેન્ડકફમાં નથી રહેવું. તો ટુ એન્જોય ધ રાઇડ ઇઝ to keep the Agna and Upasana, which is of the Mota Purush. Then Swami is explaining કે એવા 3 જાતના birds છે જે the way they nourish their own offsprings or the eggs, કે one who વૃત્તિ દ્વારા Vritti dharma is just by thought and inclination and focus, I guess. Just by thought or sankalp shakti thi જેનું સેવન કરી શકે, સેવન કરે. એવું એક બર્ડ આવે છે આપણે એને સાવડી કે શું કે એનો, કે એ એના ઈંડા ઉપર હોય જ નહીં, દૂરથી જ એને સેવન કરતું હોય. Okay. અને જો કોઈ આજુબાજુ કોઈ બીજું કંઈક આવે બર્ડ કે એવું કંઈક, તો એને બૂમો પાડીને એનો બગાડી દે. એ વૃત્તિ દ્વારા સેવતું હોય. પછી અમુક બર્ડ હોય એ દ્રષ્ટિ દ્વારા સેવે. એને ખબર હોય કે અહીંયા આગળ જ મારો માળો છે, એના છે એનો. અને ત્રીજા છે એ પાંખમાં સેવે એને, જેમ મરગડી કુકડી હોય એના પાંખમાં બેસીને એને ગરમી આપે અને એને હેચિંગ કરે એનું. એટલે વન ઇઝ વે અવે, ધી અધર વન ઇઝ ધી મિડ વે, વોચિંગ, એન્ડ થર્ડ વન ઇઝ રાઇટ ઓન ઇટ, But all three gets hatched,
જે વૃત્તિ દ્વારા સેવતું હોય એ બી એને એનું બળ તો એમાં ઈંડામાંથી થાય જ એનો. પણ સ્વામી એવું કહેવા માગે છે કે અમુક એવા સંતો છે કે આપણે એની પાંખમાં બેસવાની જરૂર બી ના પડે ને આપણને વૃત્તિ દ્વારા જ સેવીને આપણને એવા વાઇબ્રેશન્સને મોકલતા હોય. કાકાજી બી અમેરિકા હોય તે વખત એવા લેટરો લખેલા છે કે તમારા સંદેશાઓ ઇન્ડિયાથી અમને મળે છે, અમે અહીંયા આગળ મહાપૂજામાં તમારા માટે સરસ પ્રાર્થના કરીએ છીએ અને તમને બી એ વાઇબ્રેશન મળતા હશે. સો 10,000 માઇલ દૂર, રાઈટ, બટ ઇટ ગોઝ. અત્યારે આપણે ફોન બી કરીએ છીએ 10,000 માઇલ લાગી જ જાય છે ને, ડાયલ કર્યો ને પહોંચી જાય છે. એમ કાકાજી એવું કહેતા કે અમે તમને વૃત્તિ દ્વારા ગમે ત્યાં હોઈશું તો પણ તમારી રક્ષા કરીશું, તમારી સાથે જ રહીશું. પેલા ઇટાલીના બધા અમુક લોકો દીક્ષા લેવા આવેલા, તો કાકાજી કહે છે કે તમારે ખોટા ખર્ચા કરીને ઇન્ડિયા સુધી આવવાની જરૂર નહીં. અહીંથી શિકાગોથી કંઈક લખેલું કે અમે પાછા વળતા લંડન જવાના જ છે, ત્યાં સુધી હું તમને અહીંથી કોસ્મિક વેવ મોકલાવીશ. અમારા અહીંના 10 વાગે અને તમારા ત્યાંના 5 કે 6 સાંજના વાગ્યા હોય એ વાગે તમે ધ્યાનમાં બેસજો અને અમે અહીંથી તમને કોસ્મિક વેવ્સ મોકલાવીશ. અને દે એક્સપિરિયન્સ્ડ પછી અમને લંડન બી બોલાવેલા. પણ there is a power of વૃત્તિ, there is a power of our cosmic waves, that works also. અને એવું જ આ બર્ડ્સની અંદર બી નેચર એવું મૂકેલું હોય કે અમુક બર્ડ હોય એને વૃત્તિ દ્વારા સેવતા ઈંડા મૂકીને ગયા પછી એનું એની રીતે જ ડેવલપમેન્ટ થાય. પણ સ્વામી એમ કહે છે કે એ જે વૃત્તિ દ્વારા સેવતું પક્ષી હોય એ દ્રષ્ટિ દ્વારા સેવા આવે, નજીક આવે તો એ કંઈ ઈંડું બગડી ના જાય એમ. આ જે હરિભક્ત છે એની વાત એટલા માટે લખી છે કે એ હરિભક્ત અને ગુણાતીતાનંદ સ્વામીનો યોગ નવો નવો હતો. ગોપાલ સ્વામી ને બીજા સંતોનો યોગ હશે પહેલાં, હવે તો સંતો છે નહીં. એટલે એવું મનમાં લાગ્યા કરે કે આપણું કોણ, આપણા વગર હવે એમના વગર આપણું શું થશે, એવો એક વિચાર આવે ને. એટલે સ્વામી એને સરસ આ રીતનો એક્ઝામ્પલ આપીને સમજાવે છે કે ગોપાલ સ્વામી, કૃપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એ બધા અત્યારે છે નહીં, પણ અમે એના કરતાં બી સરસ રીતે તમારી સેવા કરીશું, સરસ રીતે તમને સત્સંગમાં આગળ લઈશું. પણ સ્વામી સીધી રીતે વાત નથી કરતા. સ્વામી એમ કહે છે કે એવા વૃત્તિ દ્વારા સેવતા હોય એ દ્રષ્ટિ દ્વારા સેવે તો એનું બગડી ના જાય એમ અમે અત્યારે તમને દ્રષ્ટિ દ્વારા સેવાવાળા છીએ, એટલે તમે ચિંતા નહીં કરતા, તમારી રક્ષા કરીશું, તમને કેમ કરીને આગળ જવું એના અમે બધા જ રસ્તા તમારા માટે રાખીશું. દરેક દરેકના ચાર્ટ જુદા હોય, દરેક દરેકના રસ્તા જુદા હોય. કોકને પ્રેમથી સમજાવે ને કોકને ખખડાવીને સમજાવે ને કોકને ઉપેક્ષા કરે ને કોકને અપેક્ષા રાખે, બધા જ રસ્તા જુદા હોય. પણ ફાઇનલ ગોલ કેવો છે? ચૈતન્યલક્ષી. એના ચૈતન્યનું કેમ કરીને રૂડું થાય, એ ચૈતન્ય કેમ કરીને આગળ વધે. એટલે સ્વામી સ્ટેપ બાય સ્ટેપ કહે છે કે વૃત્તિ દ્વારે જે સેવતા હોય એને દ્રષ્ટિ દ્વારે સેવે તો એ ઈંડું બગડી ના જાય એમ, તમે બગડી નહીં જાઓ એમ. અને દ્રષ્ટિ દ્વારે સેવતા હોય એને પાંખમાં સેવે તો બી એ ઈંડું બગડી નહીં જાય એમ. તમને બી અમે સરસ એવા પ્રેમથી પાંખમાં સેવીશું એમ. એટલે સ્વામી એ હરિભક્તને કહ્યું એમ એનો વધારે ને વધારે એશ્યોરન્સ આપે છે, એને એવી સરસ હૂંફ આપે છે એનો કે ચિંતા નહીં કરતા,
તમને અહીં આવ્યા છો એટલે હવે ખલાસ, તમારી બધી અમે જવાબદારી લઈ લઈશું. પણ અહીં આવ્યા પછી તમે બે પાંખો, આજ્ઞા અને ઉપાસના જે બે પાંખો છે એમાં ભંગાણ નહીં પડવા દેવાનું. આજ્ઞારૂપી પાંખ છે એ બહુ મોટી વાત છે. આપણા ગુણાતીત જ્ઞાનની અંદર આજ્ઞા શબ્દ અને આજ્ઞા વાત બહુ અગત્યની મહત્ત્વની છે. અત્યાર સુધીના બધા જ ગુણાતીત સ્વરૂપો પણ એ રીતે જ આજ્ઞાની અંદર જ જીવ્યા છે. આજ્ઞાની અંદર જ એ લોકોએ પોતાનું આખું લાઈફ ડેડિકેટ કર્યું છે. ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી ભગતજી મહારાજે કેટલી બધી સેવાઓ કરી એનો, જે સામાન્ય રીતે કોઈક એવું જ માને કે આ સર્વાઈવ થઈ જ ના શકે એનો. પણ આજ્ઞા પ્રાયોરિટી હતી, દેહભાવ સેકન્ડરી હતો. આજ્ઞા માને તરત ટૂંક ભગતજી મહારાજ વર્તતા એનો. એમાં પણ જ્યારે સભા ભરાયેલી અને ગુણાતીતાનંદ સ્વામીએ પ્રભાવમાં આવીને કહ્યું કે ગિરનાર પર્વતને બોલાવી લાવો, એનું કલ્યાણ કરવું છે. બધા લોજિકલી વિચાર કરે કે સ્વામી મોટા અને એમની વાત મોટી, હવે બેસી રહ્યો ભાઈ અને કોણ બોલાવી લાવે ગિરનાર પર્વતને, એટલે કેમ બોલાવે? હાઉ ઇઝ ઇટ? ઇટ્સ નોટ ઇન અ નોર્મલ ફ્રેમ, રાઈટ? પણ પોઈન્ટ વોઝ કે એ આજ્ઞા પાડવામાં તમારી કેટલી તત્પરતા છે એનો. હાઉ ડેસ્પરેટ યુ આર ટુ પ્લીઝ ગુણાતીતાનંદ સ્વામી. ભગતજી મહારાજ ઊભા થયા ને. ભગતજી મહારાજ ગિરનાર તરફ ચાલવા મળ્યા એનો. ત્યારે સ્વામીમાં રહીને જ કોઈક મુક્તમાંથી પાછો એવો એક પ્રસંગ બી નીકળ્યો કે ભાઈ એ મુક્તએ જ કહ્યું કે અલા ભાઈ જવા દે એનો, ભાઈ ગિરનાર ઓછો આવવાનો છે. સ્વામી તો કહે તું બેસી રહ્યો એનો. એ સિચ્યુએશનને પીક ઉપર લઈ જવા માટે એનો ત્યારે ભગતજી મહારાજે પોતાની અંદરની ભાવના બતાવી એનો. એ આજ્ઞાની મેચ્યોરિટી હતી. સ્વામીજીની આજ્ઞા છે. હું ગિરનારને જઈને કહીશ કે ભાઈ સ્વામી બોલાવે છે, ચાલો. પછી તારે આવવું ના આવવું એ તારી મરજી એનો. હું પાછળ વળીને જોઈશ બી નહીં તું આવે છે કે નહીં એનો. હું તો તને કંઈ નીકળી જઈશ ભાઈ એનો. તારે આવવું હોય તો ચાલ મારી પાછળ, તારું કલ્યાણ. કેટલી મોટી વાત. પણ એ કન્વિક્શન ભગતજી મહારાજને હતું. એ કન્વિક્શન ટોપ મોસ્ટ કન્વિક્શન કહેવાય. એવું એવું શાસ્ત્રીજી મહારાજને પણ એનું. ભગતજી મહારાજે કરેલી આજ્ઞાની એક્ઝેક્ટ ઓપોઝિટ કૃષ્ણજી દાએ કહ્યું દરવાજો છોડો, વડતાલના મંદિરનો દરવાજો છોડો. ભગતજી મહારાજ તો હતા જ નહીં એનો. પણ એ જ મેનિફેસ્ટેશન ભગતજી મહારાજ જ બોલે છે એવું શાસ્ત્રીજી મહારાજે કેટલું પાવરફુલ કન્વિક્શન હશે એનો. અને તે વખતે છોડવું એટલે કંઈ રમતની વાત નથી એનો. ઇટ વોઝ નોટ ઇઝી એનો. આખા સંસ્થાની વિરુદ્ધ જઈને એનો, ઓપોઝિશનમાં જઈને. પણ હેતુ આ હતો એનો, અક્ષર પુરુષોત્તમની ઉપાસનાનો. અને એડવાન્સમાં જાગા સ્વામી આશીર્વાદ બી આપેલા હતા કે ભાઈ સંકલ્પ ના કરો એટલી તમારી ખોટ, અને પૂરા ના કરીએ તો અમારી ખોટ. દેખાય છે ને જો જાગા સ્વામીનો સંકલ્પ કેટલો કામ કરી રહ્યો છે. નોટ ઓનલી ઇન બાપ્સ નો, ઇન એવરી અધર પ્લેસ ઓલ્સો એનો. પણ આજે કોઈ જાગા સ્વામીને એમ યાદ ના કરે કે હો જાગા સ્વામી તમારે લીધે આ બધું ચાલે છે. પણ છે અંદરથી એનો સંકલ્પ કામ કરે છે. એટલે આજ્ઞા બહુ પાવરફુલ વસ્તુ છે. અને ઘણી વખત આજ્ઞા
આપણા દેહ ભાવને તોડી નાખે એવી આવે એનો. આપણા બુદ્ધિના બધા જ ઘાટ બધા તોડી નાખે એવી આજ્ઞા આવે એનું. પણ જો આપણે ખરેખર સિન્સિયરલી મંડીએ તો આપણું કામ થઈ જાય. તો વખત લડાઈ લેવી જ પડે. લડાઈ લેવી જ પડે. પણ જેણે જેણે એવી આજ્ઞા પાડી છે એનું કામ થઈ ગયેલું છે. જોગી મહારાજે કાકાજીને કહ્યું ને કે નંદાજીનું ઇલેક્શન જીતવા જાઓ, રાઈટ? એક્ઝેક્ટ ઓપોઝિટ થયું ને. કોઈ પ્લાન જ નહીં. આ બાજુ સ્ટીમર આવવાની છે, લોડિંગ અનલોડિંગ થવાનું છે, એનો આવડો મોટો ધંધો. પણ જે પાડી તો આજે તાતાનંદ બિરલાને કોઈ મંદિરમાં બેસાડે છે? આવી સરસ મૂર્તિ તાતાનંદ બિરલાની કોઈ જોઈશ ભાઈ? ઘનશ્યામભાઈ હશે કદાચ, પણ ભક્તિભાવથી તો ના જ કરતા હોય ને. ડોનર તરીકે ગમે તે એનો. પણ આજે કાકાજી દરેકના દિલમાં બેઠા છે. કેટલો બધો મોટો આજ્ઞાનો ફેર પડી જાય. એટલે આજ્ઞા વસ્તુ ઇટ્સ એ યુનિક ઇન્ગ્રેડિયન્ટ ઇન અવર સત્સંગનો. અને આપણું મન ઘણી વખત તોફાન કરવાનું જ એનો. આપણને મન ગમતું હોય તોડે એટલે ના જ ગમે. પણ એ ભલા માટે છે એવું માને, મારા કલ્યાણ માટે છે એવું માને કે અર્થમ સાધયામી વા દેહમ પાતયામી, એનો તો કામ થઈ જાય. અને ઉપાસના તો એથી બી મોટી વસ્તુ છે. ચાલો 10:30 થવાયા. 2 મિનિટ સરસ ધૂન કરીએ પછી મહારાજની એનો ધૂન. વી વોન્ટ ટુ પુટ ઇન અવર બ્લડ સેલ્સ એનો ધીસ ધૂન. એટલી ધૂન કરતા રહીશું એટલું અંદરથી કલેવર સરસ પાકું થતું જશે. એક રીઝનની વાત કરી ઇસ જાગા સમય જે પહેલી વાત કરીએ સંસાર છોડીને આવે એની. I was saying both of them, 30 or 31. હા, છે જાગા સ્વામી. આ લખેલી બધી જાગા સ્વામીની છે. ત્રીજું ચેપ્ટર છે જાગા સ્વામીનું છે. Other places where he would not name, put his own name. Right. The question was asked by him, એક હરિભક્તે પૂછ્યું. યુ કેન ગો બેક ઇન જાગા સ્વામીની વાતો. એમાં કદાચ આ રેફરન્સમાં કદાચ વાત હોય તો એનો જોજે. સ્વામીજીએ બહુ શાર્પન કરાવ્યું. તમે આયા તો છો, રાઈટ. પાકું કરાવી પહેલાં પાકું કરાય, સ્ટાર્ટ કરતા પહેલાં સોલિડિફાય થયું. સોલિડિફાઈ થયું. ડિટર્મિનેશન હતું કે પેલું સંસ્થા છોડીને આવ્યા એટલે સ્વામીજી આ દાખલા આપી ચંદનના ભાવનાનો સાધ્યામી પ્રથમ સાધ્યામી દેહમ પાત્યામી એમ બરાબર પાકું કરાય. એને ખોટું નથી, તૈયારી બરાબર આવી રાખવાની. સોલિડિફાઈ કરાય ભાવ જબરાવું ને. આમ તો નક્કી કરીને આવ્યો હોય છે માણસ, નથી ભાવ લેતા કેમ લાગવા એ ટાઈપનું નહીં. એટલે બ્લેસિંગ ખાતે પાકું કરાવે છે. આપણે તો દરરોજ સવારને સ્વચ્છ ભાવ લેવાના. બ્રહ્મરૂપ છીએ, બ્રહ્મરૂપ છીએ ભાઈ. કાકાજીએ તો આપણે મારે છેલ્લી વાત કરી નિરંતર દિવાસને અખંડ રહી ગયો. ગોપાલ સ્વામી જતા રહેલા. ગોપાલ સ્વામીએ દેહ મૂકી દીધેલો. એટલે મનમાં પેલું લાગે ને કે ભાઈ આમ તો જાગા સ્વામી ભગતજી મહારાજ પણ ગોપાલ સાહેબ પછી આવ્યા ને. એ બી હતા જ. લિંક તો મળતી આવે.
પણ સ્વામી કેટલું સરસ આશ્વાસન આપે છે ને. શું ભાવેશ, એની મોર ન્યૂઝ? સંકલ્પ 2-3 દિવસ પહેલા ઈમેલ કરેલો, so they respond કે they are making documentation. Yeah. So we'll get before. તારે શાંતિ છે, સંકલ્પ આગળ પાછો થાય. થોડો ચિંતામાં દેખાય સંકલ્પ, નહીં? અને ઇન્ડિયા જવાની બહુ તાવ છે. Yeah. હવે તું સંકલ્પ શું કર, બરોબર બરાબર ધૂન કર. લાવો સરસ ધૂન કરીએ 2 મિનિટ બેટા, મહારાજને પ્રાર્થના કરીએ. વિલ કન્ટિન્યુ નેક્સ્ટ વેન્સડે. બીજી વાત સજાનંદ સ્વામી મહારાજની જય. સોમનારાયણ 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 સોમનારાયણ